નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શન સ્કૂલ દ્વારા આવ્યા છે ધોરણ 11 એસપી ની ઓનલાઈન વિડિયો સિરીઝમાં હું તેસર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે એસપી ની અંદર ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે આપણો અભ્યાસક્રમ આગળ વધારીશું. આજે આપણે મિત્રો નવો ક્વેશ્ચન સેક્રેટરીની નિમણૂક અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજવાની છે. તો કંપની ધારા એટલે શું? તો 1955-56 ની આસપાસ દેશની અંદર 1950 પહેલા દેશમાં પ્રાઇવેટ કંપનીઓ જૂજ એટલે અમુક ગણી જેને ગણી શકાય એટલે અમુક કંપનીઓ છે. પરંતુ 1955 ની આસપાસ નવી કંપનીઓના ઉદ્ભવ થવા માંડ્યા અને આ કંપનીઓ ઉપર કાયદાઓ દ્વારા નિયંત્રણ રાખવા માટે ભારત સરકારે ઈસવીસન 1956માં એક કાયદો બનાવ્યો જેને આપણે કહીશું કંપની ધારા એક્ટ 1956. કંપની ધારા એક્ટમાં દેશના તમામ કંપનીઓ પર નિયંત્રણ મૂકવા માટે કાયદો બનાવ્યો. દરેક કંપનીએ કંપની ધારા એક્ટ 2013 ની અંદર જે પણ 10, 15, 50, 100 જેટલા પણ નિયમો હોય તે તમામ નિયમોનું દરેક કંપનીએ પાલન કરવું હતું ફરજિયાત. સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર આવતા ફેરફારો, ધંધાકીય એકમોની અંદર આવતા ફેરફારો, ટેકનોલોજીમાં આવતા ફેરફારો, રાજકીય અને ઇન્ટરનેશનલ લેવલે આવતા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારત સરકારે ઈસવીસન 2013 માં કંપની ધારા એક્ટ 2013 અને આ કંપની ધારા એક્ટ 2013 એટલે નવા કંપની ધારા કે કંપનીને નિયંત્રણમાં રાખવા માટેના નીતિ નિયમો. તો એ નીતિ નિયમો અનુસાર સેક્રેટરીની નિમણૂક આપણે આપણી કંપનીમાં કોઈ વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવી હોય તો કઈ કંપની ધારાને કેટલા નિયમોનું પાલન કરવું પડે? તો કંપની ધારા એટલે હંમેશા આપણે મિત્રો 2013 વિશે ચર્ચા કરીશું. કોના વિશે? કંપની ધારા એક્ટ 2013. પણ જો કે સ્પેસિફિકેશન આપેલું હશે કે કંપની ધારા એક્ટ 1956 તો જ આપણે 1956 વિશે માહિતી મેળવીશું. મોટા ભાગના નિયમો પર આધારિત કંપની ધારા એક્ટ 2013. તો એમાં સેક્રેટરીની નિમણૂક માટે આપણે કંપનીમાં સેક્રેટરીને નિમવા હોય તો એમના માટેની જોગવાઈઓ એટલે નીતિ નિયમો આપેલા છે. આ નીતિ નિયમો વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ પહેલો મુદ્દો. તો સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિને જ નિમી શકાય છે. એટલે કે કોઈ ભાગીદારી પેઢી કે સંસ્થાને સેક્રેટરી તરીકે નિમી શકાય નહીં. એ એવું કહેવા માંગે છે કે માત્ર અને માત્ર સેક્રેટરી તરીકે તમારી મારી જે જીવંત વ્યક્તિ હોય અને જીવંત વ્યક્તિની જ નિમી શકાય. કોઈ એબીસી નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે XY નામની ભાગીદારી પેઢીને પોતાની કંપનીમાં સેક્રેટરી તરીકે નિમી શકશે. માત્ર અને માત્ર જીવંત વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકે. હવે મિત્રો આ પ્રશ્નની અંદર એમસીક્યુ અને એક બે વાક્યના ઘણા બધા પ્રશ્નો બને છે. એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્ન છે કે સેક્રેટરી તરીકે કેવી વ્યક્તિને નિમી શકે? તો સેક્રેટરી તરીકે માત્ર અને માત્ર જીવંત વ્યક્તિને નિમી શકે. એટલે કે સેક્રેટરી તરીકે કોને નિમી શકે? તો ભાગીદારી પેઢી કે સંસ્થાને સેક્રેટરી તરીકે નિમી શકાય નહીં. આગળ આપણે જોઈએ તો ભારતીય કરારના કાયદા અનુસાર ભારતીય કરારના કાયદા અનુસાર કરાર કરવા માટે સમર્થ તેવી વ્યક્તિને જ સેક્રેટરી તરીકે નિમી શકાય. એટલે કે સગીર, નાદાર કે સ્થિર મગજની વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકાય. ભારતીય કરારના કાયદા અનુસાર ભારતમાં બે વ્યક્તિઓને કોઈ પણ બાબતમાં ધંધાકીય કે નાણાકીય બાબતો અંગે કરાર કરવો હોય તો ભારતના એવો કાયદો છે ભારતીય કરારના કાયદા અનુસાર કરાર કરવા માટે સમર્થ હોય જે વ્યક્તિ કરાર કરવા માટેની જોગવાઈઓ અને નીતિ નિયમોને સમજી શકે આવી સમર્થ વ્યક્તિને જ સેક્રેટરી તરીકે નિમી શકે. એટલે કે સગીર વયની વ્યક્તિ, નાદાર વ્યક્તિ કે અસ્થિર મગજની વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકે નહીં. પ્રશ્ન એ થાય કે સાહેબ આ સગીર, નાદાર, અસ્થિર મગજની વ્યક્તિ એટલે શું? તો સગીર એટલે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય. એક્ઝામ્પલ તરીકે આજના સમયમાં તમારી ઉંમર 18 વર્ષ કરતા નાની, આપણે સમજીએ કે 16 વર્ષની ઉંમર છે તમારી, 16-17 વર્ષ, રાઈટ? તો તમે સેક્રેટરી તરીકે તમને નિમી શકાય નહીં. અને કામ તમારી ઉંમર કેવી છે? 18 વર્ષ કરતા ઓછી છે. બીજો શબ્દ છે નાદાર. નાદાર શબ્દ એક્ઝામ્પલ તરીકે કોઈ એ નામની વ્યક્તિ ઉપર 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. હવે આ એ નામના વ્યક્તિએ પોતાની 25 લાખની 30 લાખની બધી મિલકત વેચી દીધી તો એ 30 લાખનું દેવું થયું. તો હવે આ વ્યક્તિ આ દેવું ભરવા માટે સમર્થ નથી. અદાલતમાં જશે, અદાલતને કહેશે કે મારા ઉપર 50 લાખ રૂપિયાનું દેવું હતું
મેં મારી મિલકતો વેચીને 30 લાખ રૂપિયાનું દેણું ભરી દીધું. હવે બાકીનું 20 લાખનું દેણું ભરવા માટે મારી પાસે કોઈ પણ પ્રકારનો ઓપ્શન છે નહીં. હું દેણું ભરી શકું એવી મારી પરિસ્થિતિ નથી. તો અદાલત આવા વ્યક્તિને નાદાર જાહેર કરે અને એકવાર કોઈ વ્યક્તિ નાદાર જાહેર થઈ ગયો પછી એની સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કોઈ પણ વ્યક્તિ રાખી શકે નહીં. એટલે કે આવા વ્યક્તિને સેક્રેટરી તરીકે મૂકી શકાય. નાદાર એટલે કે જેના ઉપર દેવું વધારે થઈ ગયું હોય, પોતે દેવું ભરવા માટે સમર્થ ન હોય, એવા વ્યક્તિને સેક્રેટરી તરીકે મૂકી શકાય નહીં. ત્રીજો શબ્દ છે અસ્થિર મગજની વ્યક્તિ. તમે જાણો છો અસ્થિર મગજની વ્યક્તિ એટલે કોણ? આઈને સમજી ગયા ને કે જે મેન્ટલી રીતે પોતે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા માટે સમર્થ ન હોય, આવી વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે નિમી શકીશું નહીં. ફરીથી મિત્રો, ભારતીય કરારના કાયદા અનુસાર કરાર કરવા માટે સમર્થ હોય, કરારની જોગવાઈઓ, શરતો, નીતિ નિયમો સમજવા માટે સમર્થ હોય તેવી વ્યક્તિને જ સેક્રેટરી તરીકે નિમી શકે છે. એટલે કે નાદાર સભ્ય કે અસ્થિર મગજની વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમી શકે નહીં. નાદાર એટલે શું? કે જેના ઉપર દેવાનું પ્રમાણ બહુ વધારે હોય અને વ્યક્તિ દેવું કરવા માટે સમર્થ હોય નહીં. ઓકે, સગીર વયની વ્યક્તિ એટલે શું? જેની ઉંમર 18 વર્ષ કરતાં નાની હોય એને આપણે શું કહીશું? સગીર વ્યક્તિ. અને અસ્થિર મગજની વ્યક્તિ એટલે શું? જે મેન્ટલી રીતે બરોબર પોતાના ડિસિઝન ન લઈ શકે એવી વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે નિમી શકીશું નહીં. અહીંયા બે જોગવાઈઓ કંપની ધારાની પૂરી થઈ ગઈ. ત્રીજો મુદ્દો જોઈએ કંપની ધારા 1/2013. જો તમને ચોખવટ પાડી દે, અહીંયા કંપની ધારા કોઈ કંપની ધારા 1/2013 અનુસાર ખાસ મિત્રો ધ્યાન રાખજો, રૂપિયા 5 કરોડ કે તેથી વધુ, રૂપિયા 5 કરોડ કે તેથી વધુ રકમનું મૂડીરોકાણ થયું હોય તો એ કંપનીમાં પૂર્ણ સમયના સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. એક્ઝામ્પલ તરીકે કોઈ કંપનીનું મૂડીરોકાણ 5 કરોડ રૂપિયાનું હોય તો એવી કંપનીએ પૂર્ણ સમયના એટલે શું? સવારના 10 થી બપોર પછીના 5 વાગ્યા સુધી ઓફિસ ટાઈમ છે, ઓફિસ ટાઈમ કહીશું પૂર્ણ સમયના સમય સુધી સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. એનો સેક્રેટરી નો ચાલે છે, કલાક આવે, કલાક એક ચક્કરમાં નીકળ્યો જાય, બીજી કંપનીમાં કલાક જાય, ત્રીજી કંપનીમાં કલાક જાય, એવી રીતે ચાલશે નહીં. પૂર્ણ સમય 10 થી 5 સુધી કોઈ એક જ કંપનીમાં એવા પૂર્ણ સમયના સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. ત્યાર પછી મુદ્દો જોઈએ, સેક્રેટરી તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ કંપનીમાં અન્ય કોઈ હોદ્દો ભોગવી શકશે નહીં. ખાસ મિત્રો ધ્યાન રાખજો, જે વ્યક્તિની કંપનીમાં સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હોય તે વ્યક્તિ કંપનીમાં અન્ય હોદ્દો ભોગવી શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે એબીસી નામની કોઈ કંપની છે, કંપનીમાં ઈ નામનો કોઈ વ્યક્તિ સેક્રેટરી છે તો આ વ્યક્તિને કંપનીમાં ક્લાર્કની નોકરી, મેનેજરની નોકરી, અન્ય કોઈ નોકરી આપી શકાતી નથી. માત્ર એક જ હોદ્દો સંભાળી શકે. સેક્રેટરી તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ કંપનીમાં અન્ય કોઈ હોદ્દો ભોગવી શકતી નથી. એટલે માત્ર એક જ હોદ્દો ભોગવી શકે. એક સાથે બે હોદ્દા પર સેક્રેટરી નામની વ્યક્તિ રહી શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે એબીસી નામની કંપનીમાં કોઈ ઈ નામનો વ્યક્તિ સેક્રેટરી છે તો એને ક્લાર્ક કે મેનેજર તરીકે આપણે મૂકી શકીશું નહીં, બે હોદ્દાઓ આપી શકીશું નહીં. ત્યાર પછીનો મુદ્દો છે, સેક્રેટરીની નિમણૂક કરવી હોય, સેક્રેટરીનો પગાર નક્કી કરવો હોય અથવા તો સેક્રેટરીને છૂટો કરવો હોય તો વગેરે બાબતો સંચાલક મંડળના ઠરાવ અનુસાર હોય છે. સંચાલક મંડળ કોને કહીશું? તો જે વ્યક્તિ કંપનીનું સંચાલન કરે અને આપણે કહીશું સંચાલકો. અને આવા સંચાલકો 5 હોય અથવા તો 7 હોય અથવા તો 9 હોય તો એને આપણે કહીશું સંચાલક મંડળ. તો સંચાલક મંડળનો ઠરાવ એટલે શું? તો તમે મૂવીમાં અથવા તો ઘણી બધી જગ્યાએ જોયું હોય કે આવું રાઉન્ડ ટેબલ હોય અને રાઉન્ડ ટેબલ ઉપર આવી રીતે કંપનીના બધા સંચાલકો બેઠા હોય, રાઈટ? આ બધા સંચાલકો કંપનીમાં આવી રીતે બેઠા હોય અને ઠરાવ પસાર કરે કે આપણે વ્યક્તિને કોઈ વ્યક્તિને સેક્રેટરી તરીકે રાખવું છે એ નામના વ્યક્તિને, તો કે ભાઈ આપણે એ નામના વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક કરવી. પગાર કેટલો આપશું એ નક્કી થશે ત્યારે અથવા તો કઈ બાબતો કેવી શરતોનો ભંગ કરશે તો આપણે છૂટો કરશું વગેરે બાબતો સંચાલક મંડળ ઠરાવ અનુસાર નક્કી કરશે. ઘણા બધા મૂવીમાં જોવા મળે એક રાઉન્ડ ટેબલની અંદર 5-7 વ્યક્તિઓ કંપનીના બેઠા હોય અને એ પોતે કંપની અંગે ડિસિઝન લેતા હોય. ત્યાર પછી મુદ્દો છે, સ્થાપના પહેલા કરવામાં આવેલ સેક્રેટરીની નિમણૂક કાયદેસર બનાવવા માટે સંચાલક મંડળની સભામાં એટલે કે આ સભામાં એક ઠરાવ પસાર કરવો જરૂરી છે અને સેક્રેટરી તમામ વિગતો કંપની રજિસ્ટરને જણાવવી આવશ્યક છે.
પછી એક શબ્દ સમજતા છે તો કંપનીની સ્થાપના પહેલા એટલે કે હજી આ એબીસી કે અન્ય કોઈ નામની કંપનીની કે સ્થાપના થઈ નથી. સ્થાપના પહેલાની કાર્યવાહી કેવી છે? ચાલુ. સ્થાપના પહેલાની કામગીરી કેવી છે? ચાલુ છે. તો આવા સમયે સેક્રેટરીની નિમણૂકને કાયદેસર બનાવવા માટે કેવી બનાવી છે? કાયદેસર. તો કાયદેસર બનાવવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવો, આ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડશે અને ઠરાવ પસાર થઈ જાય પછી સેક્રેટરીની તમામ વિગતો કંપની રજિસ્ટ્રારને જણાવવી આવશ્યક છે. ફરી નવો શબ્દ એવો મિત્રો, કંપની રજિસ્ટ્રાર આપણે કોને કહીશું? એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને નીચે સમજાવું છું, ખાસ મિત્રો ધ્યાન રાખજો. કયા બાજુમાં સમજાવું છું? એક્ઝામ્પલ તરીકે આરબીઆઈ મૂળ કામ શું છે? તો આરબીઆઈ મૂળ કામ કરે છે, સરકારી કંપની છે, સરકારી બેંક છે. આરબીઆઈ મૂળ કામ શું કરે છે? તો દેશની તમામ બેંકો પર નિયંત્રણ રાખવાનું એક કામ આરબીઆઈ નું આ પણ છે. બેના ઘણા બધા કામો છે પણ એક મુખ્ય કામ છે દેશની તમામ બેંકો ઉપર નિયંત્રણ રાખવું. તો દેશની તમામ કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવા માટે કોઈ સરકારી કંપનીની સ્થાપના થઈ ગઈ છે? તો હા મિત્રો, સ્થાપના થઈ છે. આપણે એ કંપનીનું નામ લખશું જેને ટૂંકમાં સેબી તરીકે ઓળખવામાં આવે, કે જેને આપણે અંગ્રેજીમાં આખું નામ છે યાદ રાખવું જરૂરી નથી. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતની એક સરકારી કંપની છે અને આ કંપનીનું મૂળ કામ કે દેશની તમામ કંપની પર નિયંત્રણ રાખવું. એના ઘણા બધા કામો છે પણ એક કામ છે દેશની તમામ કંપની પર નિયંત્રણ રાખવું. તો તમામ કંપનીઓ પર નિયંત્રણ, તમામ બેંકો પર નિયંત્રણ આરબીઆઈ રાખી શકશે કારણ કે બેંકની સંખ્યા દેશમાં ગણી શકાય છે. 50 બેંક, 100 બેંક, 150 બેંક ની લિમિટ કેવી છે? પૂરી. પણ મિત્રો કંપનીની પરિસ્થિતિ કેવી હોય? રાજકોટમાં 150 કંપની, અમદાવાદમાં 500, 1000 કંપની હોય, સમગ્ર દેશની અંદર 5000, 10000, 50000 કંપની. તો આટલી બધી કંપની ઉપર એક કંપની સેબી પોતે નિયંત્રણ રાખી શકતી નથી. તો સેબી શું કરશે? કે સેબી છે એ દરેક જિલ્લા વાઇઝ એક એક વ્યક્તિની નિમણૂક કરશે જેને આપણે કહીશું કંપની રજિસ્ટ્રાર. શું કહીશું? કંપની રજિસ્ટ્રાર. રાજકોટમાં એક કંપની રજિસ્ટ્રાર હોય, અમદાવાદ રાજકોટ કરતાં મોટું તો ત્યાં 5 કંપની રજિસ્ટ્રાર હોય, મુંબઈ 2 કરતાં મોટું તો ત્યાં 15 કંપની રજિસ્ટ્રાર હોય. અને મૂળ કામ શું? તો કે દરેક કંપનીની નોંધણીની વિગતો, તેમના સંચાલકોની વિગતો, કંપનીની સ્થાપના અંગેની વિગતો, કંપનીના સેક્રેટરીની વિગતો વગેરે વિગતો એકઠી કરવી અને સેબીને પૂરી પાડવી. આવું કામ કોણ કરે છે? કંપની રજિસ્ટ્રાર. આ વ્યક્તિ છે. કંપની રજિસ્ટ્રાર શું છે? વ્યક્તિ. બીજા શબ્દોમાં તો કહીએ તો કંપની રજિસ્ટ્રારની ઓફિસ દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં આવેલી હોય છે. કંપની રજિસ્ટ્રાર જોબ અને તમામ માહિતી એકઠી કરે છે. કંપની રજિસ્ટ્રાર પાસે સેક્રેટરીની તમામ વિગતો આપવી આવશ્યક છે. તો અહીંયા મિત્રો આ પ્રશ્ન 3 માર્કનો પૂરો થઈ જાય છે. ટોટલ આપણે 1 2 3 4 5 6 મુદ્દા સેક્રેટરીની નિમણૂક અંગેના જોયા. દરેક મુદ્દામાં ક્યાંક ને ક્યાંક એમસીક્યુ અને 1-2 વાક્ય પૂછી શકાય છે. હવે આપણે આપણા આગળના અભ્યાસક્રમ માટે થોડી વધારાની માહિતી મેળવીશું અને એ માહિતી ખાસ મિત્રો યાદ રાખજો. હવે જે આપણે યાદ રાખો આ શબ્દ જે ભણીએ છીએ અને જેટલી માહિતી લખીએ છીએ એ તમામ વિગતો તમારે તમારી એસપીની બુકમાં લાસ્ટ પેજ ઉપર છેલ્લા 2-3 પેજની અંદર લખવાની છે. એટલે કે પાકા ચોપડામાં છેલ્લા પેજમાં આ માહિતી લખવાની છે. આપણે આની પહેલા એક વખત જોયું કે વેપારી પેઢી છે એમાં 5 લાખ સુધીનું રોકાણ હોય એટલે માત્ર એક માં એક હોય તો આવી રીતે તે કંપનીના નિષ્કર્ષ પોતાની વેપારી પેઢીના તમામ નિયમો, તમામ કામગીરી એક જ વ્યક્તિને કરવાની હોવાથી તમામ ડિસિઝન સાચા લેવાતા નથી અને મૂડી પણ કેવી હોય? ઓછી. બીજો એક પ્રકાર ધંધો કરવા માટેનો જેને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખીએ છીએ, જેમાં 2 વ્યક્તિ ભેગા મળીને 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો વેપારી પેઢીના પ્રમાણમાં અહીંયા કેવું હશે? તો કે રોકાણ વધારે હશે અને કામ 2 વ્યક્તિમાં વેચાય છે. હવે તો કે આની અંદર એક સૌથી મોટો પ્રોબ્લેમ હતો આપણે આગળ જોયું કે બી નામનો વ્યક્તિ આ વેપારી પેઢી છોડીને ચાલ્યો જાય તો નવો પાછો ભાગીદાર ગોતવો એ પ્રોસેસ ખૂબ જ અઘરી હોવાના કારણે ત્રીજું સ્વરૂપ મિત્રો આપણે જેને આપણે કંપની
તરીકે ઓળખીએ છીએ. કંપનીની અંદર તો ભાઈ આ એક ખૂબ વિસ્તૃત સ્વરૂપ ધરાવે, કંપની ખૂબ જ વિસ્તૃત સ્વરૂપ ધરાવે. તો આવું મોટું સ્વરૂપ ધરાવતી હોવાના કારણે એમની અંદર એમની જે મૂડી છે એ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. દરેક નાના ભાગને આપણે શું કહીશું? શેર. દરેક નાના ભાગને આપણે શેર તરીકે જાણીશું. આ માહિતી આપણે આપની પહેલા 5-7 લેક્ચર પહેલા એસપી ના લેક્ચરમાં મેળવી લીધેલી છે. ફરીથી એટલા માટે કીધી કે તમારે જૂનો વિડિયો ફરી પાછો જોવો ન પડે. હવે જે અહીંયા વ્યાખ્યાઓ તમને દેખાય છે આ દરેક વ્યાખ્યાઓ તમારે તમારી ફેર બુકમાં એસપી ની ફેર બુકના લાસ્ટ પેજની અંદર મૂકવાની છે. બરોબર છે? પહેલી વ્યાખ્યા કઈ છે? તો ભાઈ સેક્રેટરી. સેક્રેટરી કોને કહેવાય? ફરીથી આપણે જાણીએ તો બીજા વતી ખાનગી કે ગુપ્ત બાબતોની નોંધ રાખનાર અને વહીવટી કામકાજ કરનાર વ્યક્તિ એટલે સેક્રેટરી. ફરી એક વખત આપણે સેક્રેટરી શબ્દ વિશે ખૂબ વધારે ચર્ચા પહેલા ચેપ્ટરમાં કરી લીધી છે. છતાં મિત્રો આપણે બધી વ્યાખ્યાઓ છે ને અલગથી એટલા માટે લખીશું કે વ્યાખ્યાઓ પાકી કરવી હોય ત્યારે ખૂબ જ સરળતા રહેશે. પહેલી વ્યાખ્યા છે બીજા વતી ખાનગી કે ગુપ્ત બાબતોની નોંધ રાખનાર અને વહીવટી કામકાજ કરનાર વ્યક્તિ એટલે સેક્રેટરી. આપણે જાણીએ છીએ. શેર કોને કહીશું? તો કંપની તેની માલિકીની મૂડીને, એક્ઝામ્પલ તરીકે કંપનીની 5 કરોડની માલિકીની મૂડી છે તો 5 કરોડની મૂડીને પ્રાપ્ત કરવા માટે કંપની શું કરશે? આ મૂડીને વેરી ગુડ, તમે જાણો છો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે આ મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરશે અને દરેક નાના ભાગને આપણે શું કહીશું મિત્રો? શેર. તો પ્રશ્ન એ થશે કે આ શેર છે એ કેટલા રૂપિયાનો હોય? તો સામાન્ય રીતે દરેક શેરની દાર્શનિક કિંમત છે દાર્શનિક કિંમત 100 રૂપિયા હોય. એક્ઝામ્પલ તરીકે એક શેર એની દાર્શનિક કિંમત અને દાર્શનિક કિંમત કેટલી હશે? 100 રૂપિયા. આ શું હશે? દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. બરોબર. ફરી એક વખત કંપની તેની માલિકીની મૂડીને એટલે કે આ માલિકીની મૂડીને 5 કરોડની મૂડીને નાના નાના ભાગમાં વિભાજિત કરશે અને તે દરેક નાના ભાગને આપણે શું કહીશું? શેર. તો શેર એક શેરની દાર્શનિક કિંમત 100 રૂપિયા હોય, મૂળ કિંમત 100 રૂપિયા હોય. આવી રીતે આપણે દરેક શેર વિશે અભ્યાસ કરીશું. પછી તો ભાઈ શેર મૂડી કોને કહેવાય? તો કંપનીને આવા શેર ક્યાંથી પ્રાપ્ત થશે? કંપનીમાં કોઈ એક વ્યક્તિ 5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. તો કંપની શું કરશે? ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપશે કે અમે અમારી એબીસી નામની કંપનીની સ્થાપના કરીએ છીએ. તો આ કંપનીની અંદર દરેક વ્યક્તિએ જે વ્યક્તિ શેર ખરીદવા ઈચ્છે છે એ વ્યક્તિ શેર ખરીદે. તો આવી જે જાહેરાત વિજ્ઞાપન પત્રમાં આપે એને આપણે કહીશું જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપે. આ કંપની 5 કરોડના શેર ખરીદવા માટે શું કરશે? વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. વિજ્ઞાપન પત્ર એટલે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપશે. જેવી જાહેરાત આપશે એટલે જે લોકોને કંપનીના શેર ખરીદવા હશે એ બધા લોકો કંપનીના શેર ખરીદવા માટે અરજી કરશે. શું કરશે? અરજી કરશે. બરાબર. તો અરજી કરશે એટલે કંપનીને શું થશે કે આવા શેર કંપની હું કહ્યું વેચી દે. કોને વેચ્યા? જાહેર જનતાને. તો આવા શેર વેચીને કંપની દ્વારા જાહેર જનતા પાસેથી જે મૂડી મેળવવામાં આવે, જે રૂપિયા મેળવવામાં આવે તેને આપણે શેર મૂડી કહીશું. ટૂંકમાં કહી તો કંપની પેલા શેર બનાવે, આ શેર બજારમાં વેચશે, ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને શેર વેચશે. શેર વેચશે તો કંપનીને શું મળશે? રૂપિયા મળશે એટલે કે મૂડી મળશે. હવે મૂડી ભેગી થઈને આપણે શેર મૂડી કહીશું. ફરીથી એક વખત આવા શેર વેચીને કંપની દ્વારા જાહેર જનતા પાસેથી જે મૂડી મેળવવામાં આવે છે તેને આપણે શેર મૂડી કહીશું. વિજ્ઞાપન પત્ર એટલે શું? જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. ટૂંકમાં કહો તો આને આપણે બીજા શબ્દોમાં કહીશું ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી. શું કરવું? ન્યૂઝપેપરમાં જાહેરાત આપવી. રેડી? હવે આપણે હજી એક વ્યાખ્યા જોઈશું કે ભાઈ આ ડિબેન્ચર એટલે શું છે? શેર કોણ છે? ડિબેન્ચર એટલે શું? એક્ઝામ્પલ તરીકે આ કંપનીનું નામ લખું છું. એબીસી નામની કંપની 5 કરોડ રૂપિયાની અને કંપનીની સ્થાપના 2020માં સ્થાપના થઈ. હવે કયું એવું કે 2025 આવી કંપનીને ફરી પાછા નાણાંની જરૂર પડી. કેટલા નાણાં? તો ભાઈ 2 કરોડ રૂપિયાની જરૂર છે. તો દરેક બેંક ના આપશે કે અમે તમને 2 કરોડ રૂપિયા આપશું નહીં, આટલા બધા પૈસા અમારી પાસે છે નહીં. તો કંપની શું કરશે? તો જેમ કંપનીએ શેરને બહાર પાડી અને માલિકીની મૂડી
મેળવી એમ ફરી કંપની શું કરશે? ડિબેન્ચર બહાર પાડશે. ડિબેન્ચર બહાર પાડી અને ઉછીની મૂડી લેશે. કેવી મૂડી લેશે? ઉછીની મૂડી. કંપની આપણને કહેશે કે 100 રૂપિયા 200 રૂપિયા ઉછીને આપો ને તો અમે અમારી કંપની ચલાવીએ. દરેક વ્યક્તિ પાસે 100 200 500 1000 100 200 500 1000 આવી રીતે કરીને કંપની 2 કરોડ રૂપિયા ભેગા કરશે અને કંપની ઉછીની મૂડી કેવી કરશે? પૂરી. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય આપણે શા માટે 100 કે 200 રૂપિયા ઉછીને આપી? તો કંપની આપણને એ બદલ શું આપશે? વ્યાજ આપશે. શું આપશે? વ્યાજ છે. બેંક વ્યાજ આપે કંપની શું આપશે? આપણને વ્યાજ આપશે. તો હવે સમજીએ આપણે એનો અર્થ. તો કંપની ઉછીની મૂડીને પ્રાપ્ત કરવા માટે તે મૂડીને નાના ભાગમાં વિભાજિત કરે. અહીંયા વ્યાખ્યા શેરમાં શું હતી? કંપની તેની માલિકીની મૂડીને પ્રાપ્ત કરવા માટે તેને નાના ભાગમાં વિભાજિત કરશે. અને અહીંયા કંપની ડિબેન્ચરમાં ઉછીની મૂડીને પ્રાપ્ત કરવા માટે તેને નાના ભાગમાં વિભાજિત કરશે. જે દરેક નાના ભાગને આપણે શું કહીશું? ડિબેન્ચર. તો જે વ્યક્તિ શેર ખરીદે છે એ વ્યક્તિને આપણે શેર હોલ્ડર કહીશું. જે વ્યક્તિ શેર ખરીદે એને શું કહીશું? શેર હોલ્ડર અથવા તો શેર ધારકો. તો જે વ્યક્તિ ડિબેન્ચર ખરીદશે એ આગળ આપ્યું છે કે આવા ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિને આપણે ડિબેન્ચર ધારક કે ડિબેન્ચર હોલ્ડર કહીએ છીએ. ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કે ડિબેન્ચર ધારક કહે છે. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 1 2 3 4 અને 5 વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. હજુ 4-5 વ્યાખ્યાઓ વિશે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કર્યા બાદ આપણે ક્વેશ્ચન નંબર 4 શરૂ કરીશું. થેન્ક યુ.